તમને કહ્યું એ પ્રમાણે જુઓ, શુક્રવારે અમેરિકન માર્કેટ્સ તો બંધ હતા, પણ ઈરાન અને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં આગળ ફરી એકવાર નાના મોટા છમકલાના અમુક સમાચારો સામે આવેલા છે, એ સમજીશું. અને સાથે સાથે આજે સવારે ક્રૂડ સપ્લાયને લઈને, કેમ કે જે પ્રોડક્શન વધારવાની વાત આવેલી છે તો તેને લઈને ક્રૂડના ભાવોની અંદર બ્રેન્ટમાં એસ્પેશિયલી જે ઘટાડો જોવા મળી રહ્યો છે તે ખાસ સમજીએ. મારા સહયોગી ધવલ પટેલ અત્યારે આપણી સાથે જોડાયા છે. ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો, શું એક્શન શનિ રવિ દરમિયાન ભારતીય માર્કેટ્સ માટે જે છે તે ખાસ બની રહ્યું છે, જે આજે સવારે આપણે ધ્યાન પર રાખવાનું રહેશે? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ, કારણ કે આ વખતે એવી કોઈ ઘટના નથી બની કે જેના કારણે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર હોય. ને આપણે જોઈએ તો આપણું માર્કેટ પણ છેલ્લા એક મહિનામાં સારું એવું રિકવર કરી ચૂક્યું છે. આપણા માટે જે વૈશ્વિક કારણો કરતાં સ્થાનિક કારણો જોઈએ તો વરસાદ સમગ્ર દેશમાં ઘણા બધા રાજ્યોમાં ખૂબ સારા પ્રમાણમાં થયો છે. મુંબઈની અંદર તો 4 જ દિવસની અંદર જુલાઈનો 74% પડી ચૂક્યો છે, એટલે કે તેને જે જૂની ડેફિસિટ હતી તે પણ પૂરી કરી દીધી છે. હવે આપણે વૈશ્વિક કારણો જોવા જઈએ તો વૈશ્વિક કારણોની અંદર તમે જે રીતે ઉલ્લેખ કર્યો કે નાના મોટા છમકલા થયા છે, તે હોર્મુઝની જગ્યાએ વખતે રેડ સીની અંદર કેટલાક જહાજો ઉપર હુમલાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેને આજે સત્તાવાર સમર્થન નથી મળ્યું. તે સિવાય જોઈએ તો અમેરિકામાં 250 વર્ષની ઉજવણી હતી, ઈરાનની અંદર આજે ખામેની હતા, તેમની અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે, ગુરુવારે તે પૂર્ણ થશે. એટલે આના કારણે આ વખતે અમેરિકા માટે ખરેખર એક લોંગ વીકેન્ડ રહ્યો કે ત્યાં આગળ ટ્રમ્પે પણ કોઈ આડીઅવળી કોઈ મોટી ખાસ ટિપ્પણી નથી કરી. એ ઈરાન વિરુદ્ધ એકાદ બે નાની મોટી ટિપ્પણીઓ કરી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો એક સારા સંકેત રહ્યા. અમેરિકા ટ્રમ્પે કીધું કે ભાઈ અત્યારે ઈરાનના જે અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે ત્યાં આગળ તેમના બધા ટોપ લીડર હતા, અમે ધારીએ તો આખી લીડરશીપને ખતમ કરી શકીએ છીએ, પરંતુ વાતચીતનો રસ્તો ખુલ્લો છે એટલે અમે તેવું કરવા નથી માગતા. એટલે ઈરાને આના ઉપર કોઈ ખાસ પ્રતિક્રિયા નથી આપી, કારણ કે એમના મોટાભાગના નેતાઓ અત્યારે ત્યાં આ જે અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે તેની અંદર વ્યસ્ત છે. એટલે અને તે સિવાય જોવા જઈએ તો હવે ક્રૂડના ભાવ આપણે જોઈએ તો $72 70 થી $72 વચ્ચે હવે ટ્રેડ કરી રહ્યા છે, જે યુદ્ધની પહેલાંના સ્તરે પહોંચી ગયા છે. અને આ બધાની વચ્ચે ઓપેક પ્લસ દેશોએ ખૂબ મોટો નિર્ણય કર્યો છે કે તેઓ આવતા મહિનાથી પ્રતિદિન 1,88,000 બેરલ ક્રૂડનું પ્રોડક્શન વધારવા જઈ રહ્યા છે. એટલે આના કારણે એક મોટો સપ્લાય આવશે. અને ઈરાકે એક ધમકી આપી છે કે ભાઈ અમે ઓપેક પ્લસમાંથી યુએઈની જેમ બહાર નીકળી જઈશું, કારણ કે તેમને ક્રૂડનું પ્રોડક્શન વધારવું છે, પરંતુ અહીંયા જે ઓપેક પ્લસ દેશોની જેટલી ગણતરી હોય છે તેનાથી તેઓ વધારી નથી શકતા. એટલે તેમને આ કે ધમકી આપી છે, અને જો ભવિષ્યમાં તેઓ બહાર નીકળે છે તો અહીંયા એક વધુ ક્રૂડનો સપ્લાય બજારમાં વધી શકે છે. તે સિવાય ટ્રમ્પે વીકેન્ડની અંદર પુતિન સાથે વાતચીત કરી હતી, એટલે ત્યાં આગળ હજી કોઈ રશિયા યુક્રેન યુદ્ધને લઈને નક્કર પરિણામ આવે તેવું હાલમાં તો નથી લાગી રહ્યું, કારણ કે કેટલાક વિસ્તાર ઉપર રશિયા સંપૂર્ણ કબજો માગી રહ્યું છે, જેને યુક્રેન ફગાવી રહ્યું છે. એટલે અહીંયા પણ હવે ઈરાન યુદ્ધ પૂરું થતાની સાથે એક ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. એટલે વૈશ્વિક સ્તરે આ એક સારી એવી શાંતિ બની રહી છે. અમેરિકામાં વ્યાજદર ના વધવાની ધારણાએ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. એટલે બ્રેન્ટ સ્થિર છે, સોનું તેજી કરી રહ્યું છે, ઇક્વિટી માર્કેટમાં તેજી ચાલી રહી છે. આજે અમેરિકન ફ્યુચર્સ છે તેઓ પણ 0.5% સુધીની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. એટલે આપણા માટે એવા કોઈ ખરાબ સંકેત નથી કે અહીંયાથી નીચે જઈએ. આ એવા પણ કોઈ સંકેત નથી ચોમાસા સિવાય કે આપણે આગળ વધુ તેજી કરી શકીએ. એટલે અહીંયા કદાચ કન્સોલિડેશનમાં આપણે પસાર થઈએ તેવા એક સંકેત ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યા છે. બિલકુલ, તો શાંત શરૂઆતના સંકેતો અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. નજર રાખીશું. આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટે.